જેનામાં સાચી ભક્તિના ગુણો ઉતરે છે ને એ જીવનમાં સહજ સરળ હોય છે. તુલસીની આ ચોપાઈ તો મંત્ર લાગે, ખિસ્સામાં લખીને રાખી મૂકવા જેવી છે. વૈસે હર ચોપાઈ મંત્ર, પણ આ તો જયારે જયારે મને તમને આમ અક્કડ રહેવાનું કંઈક આવી જાય તો તરત જ વાંચી લેવી જોઈએ. સરલ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. સ્વભાવ સરળ, સ્વભાવને સરળ બનાય. આપણામાં બહુ સ્વભાવને અક્કડ રાખવા જેવું કઈ છે જ નહીં. માણસને અમારે જયારે નથી કહેતા અમે ન હોય તો ન થયું હોય, કઈ નહીં, બધું થયા કરે. સૂરજ એમને ઉગે જ છે, તું હો કે ન હો કાંઈ ફેર પડતો નથી. પ્રકૃતિ એનું કામ કર્યા જ કરે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. તુલસીદાસજીના જીવનમાં એક ખરેખર ચરિતાર્થ. આટલી વર્ષનો બુઝુર્ગ અમારો સંત, રામાયણ જેવું શાસ્ત્ર રામ સાક્ષાત કરી, હનુમાનજીની પૂર્ણ અનુભૂતિ કરી અને લખે, અને છતાં એમ કહે કે કવિ ન હો નહીં ચતુર કહાવમ મતિ અનુરૂપ રામ ગુણ. કહા રઘુપતિ કે ચરિત અપારા, કહ મતિ મોરી નિરત સંસાર. શરૂઆતમાં એમ કહે ત્યાં સુધી તો માની લઈએ કે ચાલો કવિ હજી ગ્રંથની રચના કરે છે ત્યારે આવું લખે, પણ ઉત્તરકાંડના છંદની છેલ્લી પંક્તિમાં આ વયોવૃદ્ધ મહાપુરુષ એમ લખે કે જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ. વિશ્વને આટલું મોટું શાસ્ત્ર આપનાર મહાપુરુષ કહે હું મતિમંદ છું. શું સાધુની સરળતા છે. જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. અત કહીનાઈ સબન કહું માથા. બધાને હનુમાનજી વંદન કરે છે. સરથી મેં તો કહેતો ને એવા રે અમે એવા, બધાને પગે જ લાગવા, જેને જે કહેવું હોય તે મુબારક. ભક્તિ કરવી હોય તો બધાને વંદન કરતા શીખો. માનવીમાં મને તમને, પદાર્થોમાં મને તમને ઈશ્વર ન દેખાય તો શાસ્ત્રમાં અને મંદિરમાં કેમ દેખાય? ભક્ત તો બધાને વંદન કરે. નિજ પ્રભુમય દેખાઈ જગત કે સન કરહી વિરોધ. સ્વામી રામતીર્થ કહે છે, જીધર દેખતા હું ઉધર તું હી તું હૈ.